વેલકમ બેક ટુ ફ્રી ક્લાસ મિત્રો. આજે આપણે ધોરણ 4 વિષય પર્યાવરણમાં પ્રકરણ નંબર 1 રોજની શાળાએ જઈએ વિશે અભ્યાસ કરીશું. તો આ પ્રકરણમાં મિત્રો તમે રોજ સ્કૂલે આવો છો. બધા જુદા જુદા રીતે શાળાએ આવે છે. કોઈ ચાલીને આવે છે, કોઈ રિક્ષામાં આવે છે, કોઈ સાયકલ પર તો કોઈ સ્કૂટર પર આવે છે. આમ જુદી જુદી રીતે શાળામાં આવવાનું થાય છે. પરંતુ આવું બધે હોતું નથી. ઘણી જગ્યાએ શાળાએ જવું ઘણું પડકારરૂપ હોય છે. ચાલો આપણે થોડા બાળકોને મળીએ અને જોઈએ કે તેઓ કઈ રીતે શાળાએ પહોંચે છે. ત્યારબાદ મિત્રો હવે છે, અમે અમદાવાદ શહેરમાં રહીએ છીએ. ઘરથી શાળા ઘણી દૂર છે, એટલે સરળતાથી શાળાએ જઈ શકતા નથી. શાળામાં જવા આવવા માટે રિક્ષાનો ઉપયોગ કરીએ છીએ. તેમાં પ્રશ્ન આવે છે મિત્રો, તમે શાળામાં કઈ રીતે જાઓ છો? તો કે મને શાળાએ મારા પિતાજી ગાડી પર મૂકવા આવે છે. ત્યારબાદ મિત્રો આવે છે સિમેન્ટનો બ્રિજ. અમે નદીની પેલે પાર રહીએ છીએ. નદી ઉપર પુલ બનાવવામાં આવ્યો છે. તે પુલ પરથી અમે શાળાએ જઈએ છીએ. આ પુલ સિમેન્ટ, ઈંટો અને લોખંડના સળિયાથી બનેલો હોય છે. પુલને પગથિયા પણ હોય છે. ત્યારબાદ મિત્રોમાં પ્રશ્ન આવે છે, તમારા ગામ કે શહેર નજીક પુલ છે? પુલ વિશે વધારે જાણકારી આપો. જેનો જવાબ આવશે હા, અમારા ગામ કે શહેર નજીક પુલ છે. એમના પ્રશ્નોમાં છે, પુલ ક્યાં છે? નદી ઉપર, રોડ ઉપર કે બે ડુંગર વચ્ચે? તો જવાબ છે નદી ઉપર. પુલનો ઉપયોગ કોણ કરે છે? લોકો, પ્રાણીઓ કે વાહનો? જેનો જવાબ આવશે મિત્રો લોકો, પ્રાણીઓ અને વાહનો તમામ પુલનો ઉપયોગ કરે છે. આ પુલ બનાવવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ થયો છે તેની યાદી બનાવો. તો કે પુલ બનાવવા માટે સિમેન્ટ, ઈંટો અને લોખંડના સળિયાથી બનેલો હોય છે. ત્યારબાદ મિત્રો બેટ દ્વારકાનો સીન આપેલો છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પાણીમાં હોવાથી હોડીનો ઉપયોગ થાય છે. અમે આવા વિસ્તારમાં રહીએ છીએ. શાળા જવા હોડીનો ઉપયોગ કરીએ છીએ. બેટ દ્વારકા પણ આવો જ એક વિસ્તાર છે. શું તમે હોડીમાં બેઠા છો? તો કેવો અનુભવ રહ્યો? હા, અમે હોડીમાં બેઠા છીએ અને ખૂબ જ સરસ મજાનો અનુભવ રહ્યો છે. શું તમે બીજી કોઈ રીતે વિચારી શકો કે જેના દ્વારા આપણે પાણી પર મુસાફરી કરી શકીએ? તો કે સ્ટીમર, જહાજ અને તરાપા દ્વારા પાણી પર આપણે મુસાફરી કરી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો આવે છે ઊંટ ગાડી. કે અમે રણ કે ડેઝર્ટમાં રહીએ છીએ. ઘણી બધી બાજુ રેતી જ હોય છે. રેતી દિવસે ખૂબ ગરમ થાય છે. અમે શાળામાં જવા માટે ઊંટ ગાડીનો સવાર કરીએ છીએ. તમે ચિત્રમાં જોઈ શકો છો ઊંટ ગાડીને. છોકરાઓ એની પાછળ બેઠા છે અને સ્કૂલે જઈ રહ્યા છે. ત્યારબાદ મિત્રો આવે છે બળદગાડું. આપણે સૌ જાણીએ છીએ કે અમે ગામડામાં રહીએ છીએ. અમારા બળદગાડામાં બેસીને લીલાછમ ખેતરો વચ્ચે ધીમે ધીમે શાળાએ જઈએ છીએ. જો તડકો ખૂબ વધારે હોય તો છત્રીનો પણ ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ મિત્રો આવે છે સાયકલ સવારી. અમારી શાળા દૂર છે. પહેલાં છોકરીઓ શાળાએ જતી ન હતી, પરંતુ હવે બધી છોકરીઓ શાળાએ સાયકલ લઈને સરળતાથી જાય છે. ત્યારબાદ મિત્રો આવે છે, તમે સાયકલ ચલાવી શકો છો? જો હા હોય તો તમને સાયકલ કોણે શીખવી? તો કે હા, હું સાયકલ ચલાવી શકું છું અને મને મારા પપ્પાએ સાયકલ શીખવી. તમારી શાળામાં કેટલા બાળકો સાયકલ લઈને આવે છે? તો કે અંદાજે 20 બાળકો સાયકલ લઈને આવે છે. ત્યારબાદ મિત્રો જોઈ શકો છો કે મારી શાળા મારી ગાડી. અમે શાળાથી દૂર રહીએ છીએ. અમારા માટે શાળાએ વાહનનો સગવડ કરી છે, જેનામાં અમે નિયમિત શાળાએ જઈએ છીએ. જેમાં પ્રશ્ન છે મિત્રો, તમારી શાળા તમારા ઘરથી દૂર છે કે નજીક? જેનો જવાબ આવશે નજીક. તમારી શાળામાં આવી સુવિધા છે? જો હા તો ક્યાં વાહન આવે છે? તો કે ના, અમારી શાળામાં આવી સુવિધા નથી, કારણ કે અમારી શાળા ઘરથી ખૂબ જ નજીક આવેલી છે. ત્યારબાદ મિત્રો આવે છે કે બાળકો જંગલ પાર કરીને સ્કૂલે જાય છે. કે અમે ગીરના જંગલમાં રહીએ છીએ. અમારી શાળામાં જવા ગાઢ જંગલમાંથી પસાર થવું પડે છે. જંગલમાં એટલી શાંતિ હોય છે કે આજુબાજુથી આવતા વિવિધ પશુ પક્ષીઓનો અવાજ પણ સાંભળી શકાય છે. અમે રોજ જંગલમાંથી પસાર થઈ શાળાએ જઈએ છીએ. તમે ક્યાં ક્યાં પશુ પક્ષીઓનો અવાજથી ઓળખી શકો છો? તો કે ચકલી, કાગડો, કબૂતર, મોર, પોપટ અને કોયલને અમે અવાજથી ઓળખી શકીએ છીએ. જંગલમાંથી પસાર થતાં શી કાળજી રાખશો? તો કે જંગલી પ્રાણીઓ તેમજ ઝેરી જનાવરથી ધ્યાન રાખીશું. ત્યારબાદ મિત્રો પથરાળવાળો રસ્તો. અમે ડુંગરની ટેકરીઓ પર રહીએ છીએ. રસ્તાઓ પથરાળ અને આડાવડા છે. બીજા માટે આ રસ્તાઓ મુશ્કેલભર્યા લાગે, પરંતુ અમે સરળતાથી ઉપર નીચે જઈ શકીએ છીએ. શાળાએ જવા માટે આવા રસ્તાનો ઉપયોગ કરીએ છીએ. તમે ચિત્રમાં જોઈ શકો છો મિત્રો, ડુંગર ઉપર પથ્થરનો રસ્તો બનેલો છે, જેને પાર કરીને છોકરાઓ સ્કૂલે જઈ રહ્યા છે. ત્યારબાદ મિત્રો આવે છે, મારું નામ નિધિ છે. હું 4થા ધોરણમાં ભણું છું. હું બીજા બાળકોની જેમ સરળતાથી બધા કામ કરી શકતી નથી. મારા પગ જન્મથી જ કામ કરતા નથી. પહેલાં શાળામાં જવામાં ખૂબ મુશ્કેલી પડતી હતી. મમ્મી મને ઉચકીને શાળાએ મૂકવા આવતા હતા, પરંતુ હવે હું શાળાએ જાતે જ જાઉં છું. મને પૈડાવાળી ખુરશી એટલે કે વ્હીલચેર આપવામાં આવી છે, જેના દ્વારા હું નિયમિત શાળાએ જાઉં છું. જે લોકોને શારીરિક ખામી હોય મિત્રો, તેમને કેટલીક તકલીફ પડતી હોય છે.
એમાં જોવાનું છે કે તમે જો અપંગ હોય તો એને કામ કરવામાં મુશ્કેલી પડે, અંધ હોય તો એને જોવામાં અને રંગ ઓળખવામાં મુશ્કેલી પડે, અને મૂકબધિર હોય તો તેને સાંભળવા અને બોલવામાં તકલીફ પડે છે. ત્યારબાદ મિત્રો, ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ એવા રસ્તાઓ હોય જ્યાં આપણે જઈ શકતા નથી. ચાલો જોઈએ કે ત્યાં બાળકો કેવી રીતે શાળાએ જઈએ છીએ. જેમાં પહેલું આવશે ઉડન ખટોલા એટલે કે રોપવે. તમે પાવાગઢ અથવા અંબાજી ગયા છો, ત્યાં તળેટીમાંથી ટોચ પર આવેલા મંદિર સુધી જવા માટે ઉડન ખટોલા એટલે કે રોપવે તમે જોયું હશે. ઉડન ખટોલા એટલે જેમાં મજબૂત તારનું દોરડું હોય અને તેમાં લટકાવેલ ટ્રોલીમાં બેસીને તમે ઉપર નીચે કે નીચે જઈ શકો છો. તો મિત્રો, આ જોઈ શકો છો કે આવું રોપવે આપણે ગિરનારના પર્વત પર પણ જોવા મળે છે, જે સૌથી મોટું છે. આમાં એક તાર દ્વારા એક કાચની કેબિન કે પેટી બાંધેલી હોય છે, જે તમને ઉપર પર્વત ઉપર કે નીચે લઈ આવવામાં તમને મદદ કરે છે. આ પણ એક પ્રકારની સાધન છે જેમાં બાળકો શાળાએ જઈ શકીએ છે. ત્યારબાદ મિત્રો, એવા કેટલાક રાજ્યોમાં ખૂબ વરસાદ પડે છે, રસ્તાઓ પાણી ભરાઈ જાય છે, તેથી બાજુની પેલી બાજુ જવા માટે બાંબુના પુલ બનાવવામાં આવે છે, અને કેટલીક જગ્યાએ લાકડા કે પાટિયા કે દોરડાના પુલ પણ ઉપયોગ કરવામાં આવે છે. રસ્તામાં ગાઢ જંગલ કે ખેતરો, નદીઓ, ડુંગર કે રણો હોય તો કોઈ ફરક પડતો નથી. ગમે તેવા સંકટો પાર કરીને પણ અમે નિયમિત શાળાએ પહોંચીશું જ. શું તમે તમારી શાળામાં કોઈ મુશ્કેલી પડે છે? ના, મને મારા શાળા જવામાં કોઈ મુશ્કેલી પડતી નથી. તો આ એકમમાં આપણે બાળકો કેવા વાહનો અને રસ્તાનો ઉપયોગ કરીને શાળાએ જાય છે તે શીખ્યા. જેમ કે સાયકલ ચલાવીને શાળાએ જાય છે, રિક્ષા કે સ્કૂલ બસ કે વેન દ્વારા શાળાએ જાય છે, નદી પર સિમેન્ટના કે વાંસના પુલ પરથી પસાર થઈને જાય છે, જંગલ કે ખેતર કે પથ્થર આડાવડા રસ્તાઓ પરથી ચાલીને શાળાએ જાય છે, રણ પ્રદેશ ઊંટગાડી કે ગામડામાં બળદગાડીનો ઉપયોગ કરીને પણ શાળાએ જાય છે, અને પાણીવાળા વિસ્તારોમાં હોડી અથવા રોપવેનો ઉડન ખટોલાનો ઉપયોગ કરી પણ શાળાએ જાય છે. આ સાથે આપણો અહીંયા પાઠ પૂર્ણ થાય છે. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ.